માની છોકરા તમે જોવો તો ભાઈ કુંભનો મેળો ભાઈ ભરવાનો છે. શું વાત છે, જબરજસ્ત ભરવાનો છે. અને 12 વર્ષે મેળો ભરાય છે. 12 વર્ષે નહીં કોઈ વર્ષે ભરાતો. અને એ મેળામાં તો જવું જરૂરી છે. અને જવું છે મેળામાં. તમે જોવો તો મારી માની છોકરા નાવું છે. ગંગાજળની નદીમાં નાવું છે. મારે ડુમશો મારવી છે. એના પાણીમાં નહીએ તો તમે જોવો તો આપણે પવિત્ર થઈ જઈએ. અસલ ભગવાન છે ભગવાન. અને 12 વર્ષે ભરાય છે મેળો. હા મારી માની જોગર મારા ઘેરતા ખૂટર પડી છે. પડે ખૂટરનું પાછું પંચર પડી છે. નકા તો ખૂટર લઈ હું તો પોકોટ. કુંભના મેળામાં તો જવું તો સજ ગમે તે થઈ જાય. પણ આ એકો સાંભળે એકો મારો તો પાછો આ પંચર વાળો પડી રહ્યો છે. હું તો હરક્યો આપણે એકો લઈને જઈએ. રાગે પોકવું જ શકે. અને મેળો તો કોઈ રહે એટલે 45 દાડા મેળો રહે નહીં. કોઈ એક દાડો રહેવાનો. કુંભનો મેળો એટલો જબરદસ્ત છે. જવાને ઘેર તે લુગડો બુગડો ભરે તૈયાર કરાવવો. પાછો મારા છોકરાને કોઈ તાણો માં ઠેલો પેલો ભરશે. પાછો એને કહેવા દે આમ એ ના ત્યાં તાણ નાખો. પાછો વળી જેનો છે અંગાત થાય એવો છે. મને ઘેર તો જવા દે. બાપા આ પાપડી લાવ્યું કે એમાં બેઠે કોઈ ચેક કરું તેમાં બાપુ આવશે એટલી ઘર. હા પાપડી લાય સારું કર્યું. ખરેખર પાપડીઓનું શાક નું બાજુ રોટલું તો ખબર પાવે છે. એટલે પાપડી લાવ્યું મેં. અને બહુ કહું છું હા એમ કર તું તારા એકલા દખલ કરજે પાછું. અને છે મારે એકલા ને મારા મેળા હતા ખાધું હોય ખાધું નહીં. તારે મેળા હતા તારા હું જી આવું દર્શન કરી આવું. કુંભના મેળામાં જવું છે મારે. શું કર કુંભનો મેળો. કુંભનો મેળો કુંભનો કેવો આવોલી એ તો જબરદસ્ત ભગવાનનો મેળો ભરાય છે. ગંગાજળની પેલી નદી છે એમાં નાવાનું છે મારા. તો એક કોમ કહો ને આ મારે એકલા દખ નહીં હોતું. કેમ ના હું એમ ગાજા પૂછતા હું એકલો વળી જાણી એકલો ચેક કરું વળી પેલું કોઈ તો મારે એમ ખંગાટ લઈ જો. હું કહું છું હા તારા અંગાતે નહીં આપો. તારા હજી લગા ડૂલતો નહીં પડે. નહીં તો પબ્લિક કોઈ કરોડો પબ્લિક આવે છે. કરોડો એના વસી તો આવે તો તું ગોવાઈ જતો. તું તો કોઈ હાથમાં નહીં આવું લ્યા. પણ બાપા હું તમારી ઓગળી કરી ને ઓગળી પકડેલી રાખી. ઓગળી મેકવાનો જ નહીં તમારી હું. ના તું રવા દે. ના બાપા એ તો ના ચાલે. તું એમ કર તું ઘેર એટલે અમે સોમો કાકો પેલા સોમો કાકો ખરા ને હા ઈવાનું હું કહું તે રે ને હસમુખ કાકો ને એ બધા અમે જીએ. પણ બાપા હું તમારી ઓગળી ખરી ને તમે હું જાણો તો તાર તે બજારમાં મને ના કહેતા બેટા લે ઓગળી પકડી પાડ. તો હું તમારી ઓગળી ખરા ને ઓગળી મેક્યો જ નહીં. મેળામાં જઈએ હમુળજીએ સમજ જા મારા અપાવ એક ના એક સામો આ મારો શાલ લઈ જા. કોને તારે લઈ તો જવા પછી કોક કઈ હેડ હું તારે હું કહું કે હું કહું છું લ્યા. હા તો ના તો તારે તાળો લુગડો હા અને મારા ધોતીનું પેલા પર ઠેલા પર હેડ. હારું બાપા જાય રે અમે ત્યાંથી જાય. હારું હું કીધું હારું લે હું પેલા સોમા કાકા આવવાનું હું ત્યાર કરું. હા હો હા મારા ઊંઘના મેળામાં જવું છે અને કોઈને હંકાત છો નહીં. એક બાજુ ઘરમાં સાફ કરવાનું પડી છે અને એક બાજુ ઊંઘના મેળામાં જવું છે. પણ હું કરવાનું કોઈને હંકાત મળ્યો છે તો હરખું કરી અને પછી ઊંઘના મેળામાં જવું. હા હા રે આ સોમો કાકો તારા ઘેર આ વાળી રહ્યા. અમો બાવો પાવા રવા દે તમને આતર મેળાવે તો બાવો કાઢવાનો. અહીંયા જાનું પડી તો અખવા પડી દીધું છે મુકે લા હોસ્ટાનું તારે કાકા વચ્ચે ઘર વસ નહીં કરી આદો હસ્તો માયા તો આ મુકે હોસ્ટ કરી અને સીધો જવું હતું ઊંઘના મેળામાં. કુમના મેળા તો હું કહેવા જ આવ્યો છું. સોમા કાકા હું કહું છું લંકા કાઢી છે જોતી ઈવન કીધું વાયલા રાખે. અહીંયા એ શહેરદારોથી બહાર જઈ છે હમણાં આગળ આવે છે પાછી. એવું છે હા એટલે 12 વર્ષે મેળો ભરાય છે. 12 વર્ષે તે હેડો આપણે દર્શન કરતા આવીએ ભગવાનનો. અહીંયા હું જાણો તો મારા દુહો લઈ ગયા હતા. તમે જો ને તે 10 વર્ષનો હતો એ ફસ લઈ ગયા હતા ને હું આશરો 80 વર્ષનો થઈ ગયો. ભાઈ મેં જો ભાઈ મેળો હતા આશીલો વારસી અને લુગડો બુગડો ભરાવ બે જોડ ધોત્યો અને ઠેલો લઈને ઈ તો નાવું પડશે. ધોત્યો ને બોત્યો બદલવો પડશે પાછો. અને હું શું કહું છું હું ઈથી પાછો આવો ને મારે બનવાનું છે બાવો ને. અહીંયા હું વાત કરો તમે આવી આ જો ભગવાન એ લીધો છે ને જો પહેરવા આડો આ પેલી ચાલા કાકડી હલાઈ જા છે ગંધ કરીએ સાફ તો કરા કાકાજી. હા પણ આટલી કઈ તું શું કરતી તાણે મારા ભાઈ દવાખાનો તો કે બધું હતું તે ઈ કરાતી અને તારા ફોન બોલ તો કરાય કે આ કેટલું બધું પડ્યું છે આનો કેટલો પડ્યો છે તારા નામ કુમ મંડ્યા છો
ડોશી હા. કુંભના મેળામાં જવું છે આ રાયમલજી આવ્યા છે કે છે મેળામાં લેહાડો ના મેળામાં નહીં જવાનું હનું મેળામાં જવાનું હોય દેખલો કુંભનો મેળો ભરો છો 12 વર્ષે. પગવાળાનો મારતો નહીં મોકલા ચોઈકો હોય છે પબ્લિક જોઈ છે જેટલી વસ્તી આવે છે પબ્લિક તો હો કરોડવાથી પર તો ભગવાન હાસવ છે. ના ના તો નહીં મોકલા દાદા એકલા જવો તો જો આ અમારે તો છે જ્યાં દાડા પીવામાં રિયાય તો એનું કશું નહીં બે કહેતી મને કહે છે નહીં જવાનું દાદા દેખલો મારું મન રાખો આ ચાર દાડા તો હવે ગંધ કરીએ હોત તો કરાવી પડશે કે મારો તું જા તું વાળા ના મારા કુંભના મેળામાં ના જવાનું છે. મેળામાં ચોઈ જવા નહીં ને એ ડોશી હા. હું તો કુંભના મેળામાં જવાનો જ છું ના મારે તો ના હું આ બે ચાર દાડા જઈ માં બધું આવું તો તે ના પેલા કરે છું એટલે આજે ગામમાં રેખા આવ્યા છે ને હા. જે મને લઈ આવ્યા છે મારા કીધું અમે કુંભના મેળામાં જઈ અને સીધો બાવો બનવાનું છે અને મને તારું લે બોલાયું આ બાવ બનવાનું હતું તો ચાલ હું નહીં રહેવાનો આ સંસારમાં મારે નહીં રહેવું રામલભા આ જો તો કેમ હું મેળામાં લઈ જવા જો આ એમ કોઈ હું ઈ રહે તમે ચિંતા નહીં કરો કાશી તે તો હું લેતા આવું છું અને મને ભાન હે કે હું તો જાણો છું. એ રાયમલજી હું તો આવવાનો છું પણ પાછો નહીં આવજો આ કીધું તમને આ બધું હુકમી દીધું હોય કાને તમારા કાકા એક ના રહેવા એ તો હેડો તો હું તમને સુખ શાંતિ દર્શન કરીને લઈને પાછો ઘેર આવે. પણ ના નહીં મોકલવા ના પાડ્યું આ દીધું ને પણ આ દાદા દેખો ના નહીં મોકલવા કાકા તમે અંભાઈ ના લાવવાના તો આવું કરી તો પછી જઈને તે ડોશી તું તારું કામ કરે છે ને અમને જવા દે હું કામ કરે છે તું હું લાવો ચિંતા નહીં કરો તે તાર. તમારી જવાબદારી જુઓ હા મારી અને જાતે એકલા હોય છો તો આપણે હણી દઉં ગમો અરે તે તાર હું મોરે કઈ વકલ લાવો તમારો નજરે આગળ ઉભા કરો. હું કહું છું લંકા કાકાજી હા તમે ના આવે તો શોમા કાકાનો ધોત્યો અને બે જો ધોત્યો બે જો ટેરાણ એ બધું થેલા ભરીને ચાર કઈ મેલો. પણ ઈ તો વસ્તી નાસા ના તો ધોધન બધો જતો રહે ને કરતા એથી દુકાનમાં જ લઈ લેજો ને ના ના તે તો છેલ્લો જે પૈસા નહીં કરવા છે ના ઇન્કમ આપણે એ જો ચલો, બોલો, આને ચલો. લઈને તો જૂનો હાલ હા હા હું તૈયાર જો કરું. કયા કતે અમે પેલા હસમુખ કાકા મળીએ એ કહેતા હતા વાત કરતા હતા પ્લસ હું આગળ લઈ જવા છે. ઓવે. ના ના ભાઈ લેતા જો હારું અમે ભેળા છીએ તો કે હો લેજો જીવન ચાર કઈ લેલો. આજ તો સવારે 4 વાગે ઉઠ્યો છું અને દુકાન ખોલીને બેઠો એક ગ્રાહક નહીં આવ્યા છે છે કે દાડો ચેવું ઉગે છે જ ખબર નહીં પડતી નકર તો દાડો ઉઘાડે મારા ગ્રાહકી જેટલી આવતી હતી આ બે ગ્રાહક આવ્યું છે હે શુભા કાકા હે. આ જો આ તા દુકાન ખોલીને બેહી રહ્યા છે કે મારણા. અરે તારી જિંદગી અમારે જતી રહી લ્યા આવો રાયમલજી આવો અલે આ સોમાજી આવો હું આવે યાર આ પાપડી બાપડી ઘરમાં ભરી દીધું છે તે ભાઈ વેપાર કરવા બેઠા છો. અરે ભાઈ હવે દુકાન લઈને બેઠા છે વેપાર તો કરવો પડે ને આમાં હું કહું છું અન્યા પણ મોર અમે હું કિયે ખબર છે હા કુંભના મેળામાં તું વાત નતો કરતો ઓવા તો આબુ છે ને તારે કુંભના મહિનામાં જવાનું જ છે ને તે તે પછી શાને હવે ભરાઈ ગયો છે આ તો બે દાડી ભરવાનો તે ટેહાડ ભરવાનો છે મેળો તો ચાલે જવું છે આ ને હેડવાન છે. એટલે આમાં જઈશું મારી ગાડી લઈ જઈશું અલે આ પેલા નક્કી કરો તમે ભેગા થવા આયા છે અમે. હા હા નક્કી તમે કહો આ હેડો એટલે પછી તો હું ગાડી લઈ જઈ તમે મારી તો એટલે લુગડો તૈયાર છે કે માં તો હું તો તૈયાર રાખી મારે જવાનું હતું પછી જો જો પેલી નદી ખરી ગંગા છે હા. એમાં આવું છે તે બબે જો ધોતિયા એવું લઈ લેજો પાછા. ઓ ગંગા નદી છે ને બહુ પ્રખ્યાત છે જોવા જેવી છે નાવા જેવી છે ગંગા નદીમાં તમે નો ને એટલે તમે જે બધો પાપ કરો ને બધો ધોવાઈ જાય પવિત્ર થઈ ગઈ. હા. અલે આ ભગવાન છે ભગવાન. અને હું કહું છું મારા હારું પેલું એકલા છોકરું છે ને ઓય એ તો અંગાત થાય છે. ઓય. હું કહું છું છોકરો આની ના લેવાય પણ હું કહું છું હસમુખ કાકા હારું મારે એકના એક છે તે અમે હું કહું તા કયો એક ના એક છે પણ જો ભીડ બહુ છે અને છોકરો અત્યારે કોઈ આપણે હાચવણી રહે નહીં આપણે જે ફરી નાખીએ અને છોકરું આ લેવા જાય ને ત્યાં લેવા જાય આપણે ત્યાં ચારે જુદા પડી જઈએ અલ્યા પણ હસમુખ કાકા ને કના પહાડ મેલે કોઈના પાસે રહેવું નહીં પાછો હરી ઉતરીશ પાછો અહીં. આ તો લઈ લ્યો એટલે ભગવાન આશ્રય છે. હા આ તો લઈ લ્યો અને કરોડો વસ્તી આશ્રય છે, આવો છોકરા નહીં આશ્રય. અને લઈ લ્યો આ રેડો રહ્યો. પછી તૈયારી કરો. હાલ હું તૈયારી કરું છું અને તમે તૈયારી કરો બરોબર? તમે લુગડો પહેરો અને બધું ભરો થેલામાં હો એ હાલ હાલ હો. અમે પાછા હાલ કઈ ઠેરવા આવીએ છીએ એવું એ હાલ કીધું. હાલ હાલ આવો. શું કામ પડ્યું હતું પાછું ફોન કરો છું આઈ બેટા હા આઈ બાપા હું કોમ હતું બોલો પણ પમદાર તને બોલાવી હતી અમદાવાદ ફોન કર્યો તો પણ મારા કોમ હતું થોડું એટલે હું આજે આવી હાલ ભલે આવી જાઉં હું કહું તને હું કુંભના મેળામાં જવાનો છું તમાર કુંભના મેળામાં જવું છે આ શરદી જેવી છે તમને ખબર છે આ કેવું વાતાવરણ કેટલું ઠંડુ છે અત્યારે ગમે તેવું વાતાવરણ તો ગંગા નદી એવી છે ને તમારે ગમે તેવું હોય તો દુઃખ મટી જાય તો ગમે તેવું દર્દ હોય તો મટી જાય ગમે તેવું પાપ હોય તો એમાં ધોવાઈ જાય એટલે આખું પબ્લિક ઘણા ચોખ્ખો વહી જશો એટલે હોય છે ને પેલા રાયમલ સોમન બધા હરી છીએ અમે પણ તમે ના જવાય કુંભના હવે હું કહું છું હું મેળામાં જઈ આવું છું ભર અને આ છે ને દુકાન તને ખબર છે ને બધી ભાવતાની તો ખબર હે તો એટલે અઠવાડિયું કમ્પ્લીટ વ્યવસ્થિત સાચવજે અને ભાવતાલ કહીને આપજે કોઈને બાકી ના હાલતી ઉધાર ના આપતી હારું. રોકડેથી આપજે કે બાકી લેવું મારા પપ્પા લાવજો
બસ બાકી કોઈ ના આપતી રોકડી ધંધો આપજો હો. શાંતિથી જજો હાથવીને જજો એ પાછા હારો હો ને હારું હું બધી તૈયાર કરી દઉં છું સારું કરી નાખો અને તું દુકાન તો હાથે શું કીધું એ હા એવું લગ્ન જાણ છે વાહ આઈ લે તાને હા અમે અઢારું જ છે પણ પાછું કોઈ મારો પાસ તું આપણી પકડી ફરશે પાછો કીધું હા બાપા તમારે ઓગળી કરે ને હું મેક્યો નહીં પણ વાપરો હા હા થેલો તમારે ખબર નાખી દો બાપા તારા ઠેલો તારા ઉપર લેવો પડશે આમ બાપા હું જાણું ને તમે મને કેવો અપ્લાય અપ્લાય કરો છો એ તો પર હું લીધો છો કરો ખબર લ્યો આપણી પકડી લ્યો આમાં બાપુ તો- બમ બમ બોલે અલગ નિરંજન પછી ચેલો લે લ્યો ચેલા જંગ આવતા ને હાથે રાયમનજી પાછા હેલો બે હેલો એ રાયમનજી એ કાશી આવજો એ હારો છું પછી હા. આરો સિંચાઈ ના કરજો હા. હું જાઉં છું એ હા. એ હા શું બાપા એ ભાઈ આ તું આવ્યો ને ભૂલ્યા આવ્યો અહીંયા બાપો ના પાડતા ને હા. પણ લોકો ના બાપા તમે જોવા દો પણ મારે આપવું છે આ એ વાત સાચી મારા માં જો હતા ને હા. જે દવન નો હતો ને હા. એ વખત મને લઈ ગયા હતા બાપા તમે ના પાડતા તને જોયું આ હેલો ભાઈ શોભા કાકા કોના લીધા આયા ભગવાન દર્શન થઈ જવાની થઈ જાય વાત સાચી તારી શું કીધું અને પેલા શીખા ચા ચાક નહીં ચા જી લગન કા એ તો લોક મેલતા જ નહીં દુકાન નો હમો દે અને હું કહું છું હે. હું તો બા નદીમાં ડુંસીઓ ખોઈ પાછો જબરજસ્ત શું કીધું આ તે બધું એ પાપ બાપા પાપ. હાલજો શું શું મને વજન લાગ્યું શું મને કા ઉપર લેજો અરે આ શોભા કાકા બેસ લાય મારા પાસે લાય કાલ મને શું હા છે આબુ છે ને છેલ્લો ઉપાડો નહીં મારો ઓછો તો કે કરી ગયો સાજે જો, અમે છોકરાનું કીએ લેવો જાણો. તપતો બાપા અલે હા તપતો તપતો ભાઈ તપતો તું અરે આજા સાજી હે મંજી વાળી વાળે તો ચાલ તો હું છે કે તમારા શોભા કાકા બીજું લે લઈ જો આ જાય આ જોકે કાશીનો લપત ના જો અને પણ આ જોતી એક જ છે ને એને બાપા, જોઈએ તો વાહ. એટલી સિંચા છે તો જેટલી સિંચા છે આ હેડ તો તું શું શકમ કરે ના ધોતિયો આલ્યું ધોતિયો આલ્યું તું એક જ તુલે ચેલા એટલે બીજું આલ્યું ના જુઓ જુઓ આયા ડોહાને ભાઈ લાવજો એ પાછા હારું. હા ચિંતા નહીં કરો હારો આલે રોજીન ખાજે હો એ હારું. એ હા અરે આ હસમુખ કાકા ઓહો અલ્યા તૈયાર જ છું તૈયાર છો ને હેલો હેલો ભગવાન નામ લ્યો અને બુન જા અહીં એ કાલે આવી હા બુન બધું હાથ જ ભાઈ એ હારું એ જો. હાથવી લઈ જજો મારા બાપા હા તો કે છો તો ભાઈ મોટો પાન લીધો બોલ લેવો જ પડે કર તો એક કામ કરીએ તો હા. આ દોઢ ફૂટ્યું આપણે જોડે છે હા. આ દોઢ ફૂટિયા હાચવ જે મેળામાં અને દોઢ ફૂટ્યું ખોવાઈ જશે હું તો મારા બાપાની ઓગળી મેલી ખાવાનું જ નહીં પણ દોઢ ફૂટિયા પકડજે રે તું હારી દેખવાય મને ઈરા મેરામ ઈરા મેરામ ખોવાય હું ખોવાય જ પણ હું તો શું કરું કે તું સમજતો નહીં હું કહું છું હા. હું કહું છું તું આ દોઢ ફૂટિયા વગરી પકડી ઉભો રહે ને હવે. તો દોઢ ફૂટિયો વસ્તીમાં દેખાય નહીં હા. પણ તું ઊંચો છે દેખાય એટલે અમને ખબર પડે કે છોકરો સહી દોઢ ફૂટ્યો છે હા. હું તો ઘણા મેળા જોયા છે ને ઘણા મેળા જોયા તું નહીં જોયા અમલ કાકા સુમા કાકા હે? મારા બાપાને હાથવજો પાછા એ કચરો તો નહીં બેટા ખોવાઈ ના હતા બુન ચિંતા નહીં કર તારા બાપાને શિવ શક્તિ ઘેર લાવશો અમે હા એમ પાછું બાપા આપજો તારા એ હારું. અને વ્યાપારમાં જોર રાખજે કોઈ બાકી ના લો ને તો મારો જીવ હોય ના હોય છે અને નહીં આલે બાકી નહીં આલે એટલે આ પણ મારો તો ધંધામાં જીવ વધારે રે ભાઈ એ બધો ભાઈ આપણા ગામમાં કહે છે કે બધો સુખી થજો અને બધાને આપવો તો ભાઈ હેડો ભગવાનનું દર્શન કરવા મેળામાં અમારા અંગાતે વાહ ભાઈ આ તો હંજો દોઢ મહિનો ચાલવાનો છે મેરો 1.5 મહિનો ચાલશે અને- અને 12 વર્ષે ભરવાનો મેળો એટલે બધો હેડો તો તાર ભગવાનનું દર્શન કરવા ભાઈ અને જેને પાપ કર્યા હે પાપ ચોરાઈ જાય હેડો એટલે નાવા હેડો કુંભના મેળામાં અમે 3 જણા તો હેડ્યા જ છીએ અને અમારા તો આ અમારી રામ ટાઈગર ચેનલ છે અને અમે આ મહેનતથી આટલું બનાવીએ છીએ અમને સાથ સહકાર આપજો શેર કરજો કોમેન્ટ સારી કરજો અને કોમેન્ટ કરજો અને અમને સાથ સહકાર આપજો અને ખૂબ અમારી ચેનલના જાય એવો અમને સહકાર આપજો શ્રી રામ ટાઈગર અમારી ચેનલ છે એને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો અને જોતા રહેજો અમારા વિડીયા આવું જ છે હા જય માતાજી